ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. ભરૂચના ઝઘડિયાના શિયાલી બાંડાબેડા 3 રસ્તા નજીક ટ્રક નંબર GJ16W9345 બેદરકારીપૂર્વક બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં તપાસ દરમિયાન ખુલ્યું કે ડ્રાઈવર સુનિલ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રણજીત વસાવાના ઇશારે ટ્રક ચલાવી ભોગીલાલને ઇરાદાપૂર્વક ચડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓ દિલીપ જાલમસિંહ વસાવા ઉર્ફે ડીજે અને નિપુલ રમેશભાઈ વસાવાએ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપીને ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલમાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી સમગ્ર હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ રતિલાલને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા, જેથી તેઓ તેમના વિરોધી હતા. તેમની વચ્ચે રાજકીય અદાવત પહેલેથી જ હતી. બંને વચ્ચે અનેક વખતે બોલાચાલીઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ કિન્નાખોરીને કારણે ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. गई 13 तारीख को अपने झगड़िया जीआईडीसी के सियाली गांव में मॉर्निंग के आसरे लगभग 10 बजे एक ट्रक से एक बाइक सवार को इरादतन टक्कर मार के मौत निपजाई गई, जो कि ऐसा लगे आरोपी का ये उद्देश्य था कि वो एक एक्सीडेंट के रूप में दिखे और उसके पीछे का घटनाक्रम ना पता चले कि भाई कैसे उसकी डेथ हुई है. चूँकि ये हमारे स्पॉट पर जाने के बाद में और सारा घटनाक्रम देखने के बाद में ये एक्सीडेंट जैसा हमें नहीं लग रहा था, तो हमने इसमें और आगे की इन्वेस्टिगेशन की और हमारे ह्यूमन इंटेलिजेंस और हमारे टेक्निकल इंटेलिजेंस के आधार पर जब इन्वेस्टिगेशन की तो हमें इसमें ये पता लगा कि ये जो एक्सीडेंट है ये हत्या के इरादे से सियाली ग्राम पंचायत के जो सरपंच है रणजीत वसावा करीने आने एक बीजो व्यक्ति सुनील वसावा के साथ में मिल के ट्रक का यूज करके जो बाइक सवार था उसके ऊपर तेज़ स्पीड से इसको चढ़ा के और वो लोग वहाँ से भाग गए. तब आगे इसमें और तपास करी तो इसमें जो पुरावा डिस्ट्रॉय करने में जो जिन लोगों ने इनकी मदद की उनमें हमने 2 लोगों को अरेस्ट किया है, जिसमें एक दिलीप भाई जल सिंह वसावा और एक निपुल भाई रमेश भाई, जो दोनों की टेक्निकल मानस हैं, जिन्होंने कि ये बेदिका ट्रेडर्स का जो ऑफिस है जहाँ पे जहाँ से ये ट्रक निकला था और जो भी ड्राइवर था जिसने इस ट्रक का यूज किया, तो उन लोगों की जो मूवमेंट थी उसको डिस्ट्रॉय करने में इन्होंने इनकी हेल्प की. ये मर्डर चूँकि जो वर्तमान सरपंच है रणजीत और मरने वाला जो है, इनकी आपसी कोई पॉलिटिकल पहले से राइवलरी होने की वजह से हुआ है.